સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો જો આપણે આજે રસ્તામાં વ્લોગ ચાલુ કર્યો છે અને તો આજે આપણે જવાનું છે શોપિંગ કરવા। તો ચાલો પહેલાં આપણે વી માર્ટમાં જઈએ। તો આપણે વી માર્ટમાં આવી ગયા છીએ અને હાલો જો પહેલાં આપણે અમીરને જોઈ લઈએ, અહીંયા એને કંઈ ગમે તો। नो गमे ये तो ठीक है। आप साइज किनी नो है पता आ બધો સ્ટોક પડ્યો હે એક્સ્ટ્રા જોઈએ ને ગમશે લઈ લે લે લાઈટ ને શું થાય સારું લાગે સ્ટોક તો ઓને લીધું એવું તો વી માર્ટમાં તો કંઈ ખાસ એવો મેળ આવ્યો નહીં। તો અમે હવે જઈએ છીએ, પહેલાં થોડો નાસ્તો કરી લઈએ, પછી જઈશું આપણે ગામમાં એટલે કે દરબારગઢમાં જઈશું। તો પહેલાં ચાલો આપણે આવી ગયા છીએ તો બાબુભાઈના ઘૂઘરા ખાવા, જે અહીં ફેમસ છે પંચેસર ટાવરના। તો વ્લોગ એડિટિંગનું કામ ભેગું હતું થોડુંક, તો એ કરી નાખ્યું છે, આપણું પૂરું થઈ ગયું છે અને આપણે ઘૂઘરા પણ આવી ગયા છે। તો ચાલો ઘૂઘરા ખાઈ લઈ, તો પછી કપડાની દુકાને જઈશું। મમ્મી કે દુકાનમાં એકલા ગોતી લીધા। પહેલાં તો આવશે જો અને પહેલાં અહીંથી લેવાના છે કપડાં। તો મમ્મીના કપડાની ખરીદી થઈ ગઈ છે અને હવે આપણે જઈશું આગળ ચંપલ જોવા। તો આ છે આપણે ટાઉન હોલની જગ્યા, અહીંથી આગળ જાય એટલે ટાઉન હોલ આવે। અને આ કઈ માર્કેટ એ મને નથી ખબર, પણ અહીંયા કપડાને બધું મસ્ત જડે અને આ ચંપલની દુકાને અમે આવી ગયા છીએ। તો પહેલાં મમ્મી ચંપલ જોઈ લઈએ ને કાંઈ ગમે તો, જો કેટલા ચંપલ છે અહીંયા બધી અલગ અલગ જાતના, અને અમે અહીંયા જો બેઠા બેઠા ટ્રાય કરે છે બધા ચંપલ। આ એક મે લીધા ભાઈ દે ઉપર ચીરાઈ દે એટલે 2 મહિના ચીરાઈ વસ્તુ આવે આ ઇન્ડો તો અમીના પર ચંપલ લઈ લીધા છે એને, કપડાની જોડી એક લઈ લીધી છે અને હવે ચાલો જઈએ થોડીક મારી ખરીદી કરવા ગામમાં, એટલે કે આપણે દરબારગઢમાં જઈએ। ખરીદી કરવા ગઈ લાગે બધું મારું હા તો ચાલો આપણે જઈએ છીએ દરબારગઢ, અને અહીંયા વાહનનો બહુ અવાજ આવે એટલે આમ બોલવામાં અવાજ ન આવે એટલે આપણે આ રીતે શૂટિંગ કરીશું। આ છે આપણા જામનગરનું મેઇન બજાર એટલે કે દરબારગઢ, એટલે મોસ્ટ ઓફ ખરીદી બધા લોકોની વધારે અહીંથી થતી હોય અને અહીંયા બધી વસ્તુ જળતી જ હોય, કે એમ ટોટલ વસ્તુ બધી તમને અહીંયા જળી જાય, એટલે આ છે આપણું દરબારગઢ। અહીંયા ગામડાની ખરીદી જાજી હોય। તો ચાલો આપણે હવે ખરીદી કરી લઈએ બધી। તો મારે પણ જે લેવાનું હતું બધું લઈ લીધું અને પછી હવે અમે જઈએ છીએ ઘરે, અને આપણે આ ખંભાળિયાનો ગેટ આવી ગયો છે અહીંયા, અને ઘરે જઈને હું તમને બતાવું શું લીધું એ। તો ચાલો આપણે ઘરે જઈએ અને રસ્તામાં એવું લાગશે તો નાસ્તો કરતા જશું। આ જો કેવો મસ્ત લાગે છે, લાઇટું બાઇટું બધું ચાલુ કરી દીધું છે, ખંભાળિયા ગેટ એવો, રામ ભગવાન। તો
અત્યારે રાતના 9 સાડા 9 થઈ ગયા છે ને કેવી ઠંડી લાગે છે. તો જો ઠંડી માટે ઓઢી લીધું છે બધું, મેં ટોપી બોપી પહેરી લીધી છે. અને હવે નાસ્તો કરી આપણે. તો મેં ભેળ મંગાવી છે. તો ટેસ્ટ કરી જોઈએ. ટેસ્ટ બહુ સારો એમ તો લાગ્યો છે. તો ચાલો બધા ખાવા. તો નાસ્તો પાણી કરીને અમે પહોંચી ગયા છે માવો ખાવા. અને આ ગણેશમાં અહીંથી જ ઘણીવાર માવો લેતા હોય અને એ પાન પણ સારા જડે ગણેશમાં. તો એ ખાઈ લઈને પછી જઈએ. ચાલો. આ બધી અમે નહીં, અને મારું ખાલી એટલું જોઈ લો. રાખી ને. હા હા રાખીશ હો. બીજું કઈ જોઈ લીધું. તો આ હતી અમીની ખરીદી. એક ચંપલ લીધા, એક આતું પાકીટ લીધું, અહીંયા બેલ્ટ લીધો એક. તમારે કંઈ કેવું? કંઈ નથી કેવું? મસાલો ભર્યો મોઢામાં એટલે. આ ચંપલ એને ગઈમાં આવ્યા લીધા. પાકીટ લીધું ને એક જોડી કપડાના લીધા. ટ્રાય કરશે કેવા લાગે, જો ને કોઈ બદલાઈ આવશે. એ તો એની ખરીદી હતી અને મારી ખરીદીમાં બહુ જાજુ હતું કાં. આપણામાં ખાલી છે 2 બોળિયા છે, 3 બકલ અને થોડાક નેપકિન. શરદી આવી ગઈ ને શિયાળો એટલે થોડુંક ધોઈ નાક સાફ કરવા. ના ના, આ તો ક્યાંક લઈ જવા થાય બારે. અને એકાદી લિપસ્ટિક બહુ જોઈ નહીં કે આપણે કરવાની હોય નહીં ક્યારે, પણ હોય તો કામ આવે એટલે નાની લઈ લીધી. કેવા લાગે? ગઈમાં? એવા જ ગમે કા? મસ્ત લાગે એમ તો. સારા લાગે. કપડાં ટ્રાય કરી લેજો પછી. મોઢા પર શૂટ કરે ચંપલ હશે. તો ખરીદી કરીને પાછા ઘરે આવતા રહીએ છીએ. દરબારગઢમાં ગયા હતા અને વી-માર્ટમાં ગયા હતા, પણ વી-માર્ટમાં બહુ કાંઈ ખાસ ગમ્યું નહીં, એટલે દરબારગઢમાં ગયા. ત્યાંથી થોડી ખરીદી કરી આવ્યા છીએ અને અત્યારે પાછા આવતા રહીએ છીએ. રસ્તામાં નાસ્તો બાસ્તો બધું કરી લીધું, એટલે જમવાનું તો અત્યારે કંઈ નહીં બનાવવાનું. અને આ તો મારો આજનો વિડીયો અને વ્લોગ. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને એમાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળી પાછા આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ.